તાપી જિલ્લા સેવા સદન વ્યારા ખાતે તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવાનો તરફથી દેશભરમાં નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને અન્યાય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓએ હાથમાં શહીદ ભગતસિંહનું ચિત્ર તેમજ 21 યંગ લાઇવ્સ લોસ્ટના પોસ્ટરો સાથે જિલ્લા સેવા સદન ખાતે હાજર રહ્યા હતા અને સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે ભ્રષ્ટ તંત્ર અને પેપર લીક કૌભાંડના લીધે 21 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યા છે, જેમના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ। તે સિવાય દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળ દરમિયાન અનેક પરીક્ષાઓના પેપર લીક થયા હોવાનો આક્ષેપ મૂકીને તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી। તેઓએ શહીદ ભગતસિંહના 1928ના લેખ વિદ્યાર્થીઓ અને રાજકારણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા યુવાનો જ્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવે ત્યારે સરકારે તેમને સાંભળવા જોઈએ। અંતમાં યુવાનોએ સરકાર પાસે એવી ખાતરી માંગી હતી કે ભવિષ્યમાં કોઈપણ પરીક્ષામાં આવી ગેરરીતિ કે પેપર લીકની ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતો ન રમાય। અંતે યુવાનોએ ઇન્કલાબ જિંદાબાદ અને જય હિન્દના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વ્યારાના સેવા સદનમાં જે નીટ વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયેલો તેના માટે અમે આજે આંદોલન રાખેલો અને બધા યુવા મિત્રો આવેલા છે અને અમે આંદોલન આજે રાખ્યું જ હતું અને ધારી લીધેલું કે જ્યાં સુધી સરકાર વિદ્યાર્થીઓની ડિમાન્ડ પૂરી નહીં કરે ત્યાં સુધી અમે એ પ્રોટેસ્ટ કરવાના હતા। પણ મને આનંદ થાય છે કે તાપીનો એટલો પાવર આજે જોઈ લીધો અમે કે આજે જ અમે ધરણા દીધેલું અને ભારત સરકારને ખબર પડી ગઈ કે આ ભારત દેશના યુવાનો ચૂપ નથી રહેવાના, ભ્રષ્ટ તંત્ર સામે અવાજ ઉઠાવવાના છે। તો સરકારને ખબર પડી ગઈ છે અને હમણાં સરકાર રિસ્પોન્સિબિલિટી રહેશે કારણ કે ધર્મેન્દ્ર પ્રધાનજીએ રિઝાઇન કર્યું છે। તો આવનાર સમયમાં કોઈ પણ મિનિસ્ટર એની જવાબદારી રહેશે એ વિશે કે હું જો ખોટું કરીશ તો પ્રજા એને સવાલ કરશે। થેન્ક યુ। ઇન્કલાબ જિંદાબાદ। અહીં ઉલ્લેખનીય છે કે વ્યારા ખાતે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું, જેના 1 કલાક બાદ એવા સમાચાર સામે આવ્યા હતા કે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપવામાં આવેલ છે, ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।